પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું। પ્રભુના પવિત્ર બાઇબલ વચન કહે છે કે આ જગતની અંદર ઈસુ પ્રભુ જલ્દી આવનાર છે અને દરેક માણસને તેની પોતાની કરણી પ્રમાણે ભરી આલવાનો બદલો તે પ્રભુ ઈસુના હાથમાં છે। આકાશ અને ધરતી ઉપર સર્વાધિકાર પ્રભુ ઈસુને આપવામાં આવ્યો છે અને પ્રભુ ઈસુ આખા જગતના માલિક છે અને તેના દ્વારા અને તેના અધિકારથી આ ધરતી ઉપર વરસાદ વરસે છે અને વીજળી ઝબૂકે છે અને પાણી પડે છે અને ફૂલ છોડ આકાશમાં ઉડતા પક્ષીઓ તેનો કલરવ કરે છે અને દેવનો મહિમા કરે છે। મિત્રો, ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરો। આ જગતની અંદર માણસ પોતાના હાથથી દેવી દેવતા બનાવે છે અને તેને નમે છે, પણ જ્યારે પવિત્ર બાઇબલ વચન કહે છે કે માણસને પોતાના સ્વરૂપમાં દેવે બનાવ્યા છે, એ દેવને તમે ક્યારે ઓળખશો? આ જગતની અંદર અંત હવે નજીક આવી ગયો છે। હર જગાએ ઠેકાણે ઠેકાણે ધરતીકંપ, ભૂકંપો અને મહામારીઓ અને બહુ દુકાળો પડવા લાગ્યા છે અને હર જગાએ બહુ મોટા મોટા સંકટો, મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ત્યારે પવિત્ર બાઇબલ વચનમાં પ્રભુના જે ભગત હતા એ નૂહને બસાવવા માટે એક મોટી નાવ બનાવવામાં આવી, મોટું જહાજ બનાવવામાં આવ્યું અને તેના દ્વારા પ્રભુએ તેને બસાવી લીધો। જ્યારે દુનિયામાં પાપ વધી ગયું ત્યારે પરમેશ્વરે આ દુનિયામાં જળ પ્રલય કર્યો અને પૂરી દુનિયાનો નાશ કર્યો હતો। ત્યારે કહેવામાં આવે છે કે ઇબ્રાહિમનો ભત્રીજો જે લોત હતો તેને બસાવવા માટે સ્વર્ગમાંથી 2 સ્વર્ગદૂત મોકલી આપવામાં આવ્યા અને તેઓને ચેતવણી આપી અને સદોમ ગોમોરા તે સમયની અંદર તે જગા છોડવામાં આવી અને પ્રભુએ તેઓને બસાવી લીધા। મારા પાપ અને આખા જગતના લોકોને પાપમાંથી છોડાવવા માટે પરમેશ્વરના બેટા ઈસુ આવ્યા, પણ હવે આ અંતના સમયની અંદર પણ ઈસુ આ જગતમાં આવનાર છે। તેના પર વિશ્વાસ કરી લો, ભરોસો કરી લો અને તેના પર વિશ્વાસ કરી લો, તેના નિયમનું પાલન કરી લો, કેમ કે આ જગતમાં પ્રભુ ઈસુ 2024 વર્ષ પહેલાં કલવરી ટેકરી ઉપર આડા લકડા ઉપર વિંધાઈ ગયા, પવિત્ર લોહી આપી દીધું અને હાથે પગે ખીલાનો માર ખાવામાં આવ્યા, માથે કાંટાનો મુંગટ પહેરવામાં આવ્યા, કૂકે ભાલાનો માર ખાવામાં આવ્યા, 39 કોયડાનો માર ખાવામાં આવ્યા, પ્રભુ ઉપર થૂકવામાં આવ્યું, તો પણ પ્રભુ ઈસુ કોઈના વિરોધમાં એક ગલત શબ્દો બોલ્યા નથી, કેમ કે માણસને બસાવવાને માટે, માણસના પાપોની માફી આલવાના માટે પરમેશ્વરના બેટા ઈસુ આવ્યા। આ જગતની અંદર કુકડા બોકડાનું લોહી વહેડાવવાથી માણસને પાપોની માફી મળતી નથી, પણ જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓને પાપોની માફી મળે છે અને આકાશ અને ધરતી બનાવનાર પ્રભુ ઈસુ એ 2024 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા અને સાડા 3 વર્ષ પવિત્ર સેવા કરી, આંધળાને દેખતા કર્યા, બોબડાને બોલતા કર્યા, મરેલાને જીવાડ્યા અને મોટા મોટા અજબના ગજબ કામ કર્યા અને બાપની ઈચ્છા પ્રમાણે કલવરી ટેકરી ઉપર આડા ઉપર લકડા ઉપર વિંધાઈ ગયા, પવિત્ર લોહી આપી દીધું માણસોને બસાવવાને માટે। પિતા પરમેશ્વરના બેટા ઈસુ આ જગતમાં આવીને મરણ પામીને ત્રીજા દિવસે કબરમાંથી પણ જીવતા થયા અને જીવતા થઈને આ ધરતી ઉપર 40 દિવસ સેવા કરી અને ગવાહી આપી કે હું દુનિયાના લોકો માટે આ જગતમાં આવ્યો અને દુનિયાના લોકોને, બધા માણસોને બસાવવા માટે આ જગતમાં આવ્યો। જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે, પ્રભુનું પવિત્ર બાઇબલ વચનમાં લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 16 કલમની અંદર, કેમ કે પૂરા જગત ઉપર દેવે એટલો મોટો પ્રેમ કર્યો, તેણે પોતાનો એકાકી જની દીકરો આપ્યો। એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પરંતુ તે અનંત જીવન પામે। જે કોઈ વિશ્વાસ કરે, ચાહે નાના હોય, મોટા હોય, ડાહા બુઢા હોય, ઊંચા નીચા, કાળા ધોળા, કોઈ પણ હોય, કોઈ પણ ભાષા બોલનાર હોય, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પરંતુ તે અનંત જીવન પામે। કોઈ પણ જાતિના લોકો હોય, ગારી, પટેલિયા, ભીલ, સમરા, વાણિયા, બમણિયા, લબાના, રબારી, ઠાકોર, કોળી, હરિજન, સાંસી, કોઈ પણ જાતિના લોકો હોય, ઈસુ પ્રભુ પર ઓનલી પર વિશ્વાસ કરે, તેઓને પાપોની માફી મળી જાય છે અને પોતાના પાપની કબૂલાત કરે, પ્રભુ તેઓને માફી આપે છે અને જીવન આપે છે અને તે સ્વર્ગના ભાગીદાર બને છે। સ્વર્ગમાં જવાને માટે એક જ રસ્તો છે, એ ઈસુ પ્રભુ છે।
પ્રભુએ કીધું માર્ગ, સત્ય અને જીવન હું છું. જે કોઈ ઈસુ પ્રભુ પર વિશ્વાસ કરે છે એને ખરો માર્ગ મળી જાય છે, સત્ય વાત મળી જાય છે. અને પ્રભુનું પવિત્ર વચન કહે છે, પકટીકરણ 22 અધ્યાય અને 12 કલમ, જુઓ હું થોડી વારમાં જગતમાં આવનાર છું અને દરેક માણસને પોતાની કરણી પ્રમાણે ભરી આલવાનો બદલો મારા હાથમાં છે, એવું પ્રભુનું વચન કહે છે. તો આ સમય, અંતનો સમય આવી ગયો છે વાલાઓ. પ્રભુ ઉપર વિશ્વાસ કરો, ભરોસો કરો. આ દુનિયાનો માલિક એક જ છે, ઈસુ પ્રભુ. એના પર વિશ્વાસ કરી લો તો બસી જાઓ. અને પરમેશ્વર દયાળુ છે, તે બસાવવા માટે પોતાનું જીવન બલિદાન કર્યું છે. એટલે પ્રભુનું પવિત્ર વચન કહે છે કે આ જગતની અંદર કુકડા બોકડાના લોહી ચડાવવાથી, ભોગ ભાડું ચડાવવાથી પાપોની માફી મળતી નથી. પણ પિતા પરમેશ્વરના બેટા ઈસુ આ જગતમાં આવ્યા, એને પોતાનું જીવન બલિદાન કર્યું અને પવિત્ર લોહી વહેડાવી દીધું. એના પર વિશ્વાસ કરવાથી તારણ મળે છે, જીવન મળે છે અને તે સ્વર્ગના ભાગીદાર બને છે. પ્રભુનું વચન કહે છે કે અંતનો સમય નજીક આવી ગયો છે. પ્રભુ પર વિશ્વાસ કરી લો, ભરોસો કરી લો તો બસી જવાય. એ જ પ્રભુનું વચન છે. આપ સર્વને આ વચનો દ્વારા એક નવી બુદ્ધિ, જ્ઞાન અને ખરા ઈશ્વરને ઓળખાણ પડે અને ઈશ્વર પર તમે ભરોસો કરો તો જીવનમાં સુખ, શાંતિ, આશીર્વાદ અને સ્વર્ગના ભાગીદાર આત્માને બસાવવા માટે પરમેશ્વર આવ્યા છે. એ પરમેશ્વરને ઈસુનું નામ જેને મળે છે તેઓને અનંત જીવન છે. પ્રભુ ઈસુ આપ સર્વને આશીર્વાદિત કરે. જય ઈસુ બધાને.